નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. જો 19 મેની આસપાસ સોના અને ચાંદીના બજારમાં કંઈક એવું બન્યું છે ને જેણે મોટા એક્સપર્ટ્સને પણ વિચારતા કરી દીધા છે. સામાન્ય રીતે આ બંને કિંમતી ધાતુઓ એકસાથે ચાલતી હોય છે, બરાબર? પણ અત્યારે તો આ બંને એકદમ અલગ જાણે વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. એક તરફ ભાવ ગગડી રહ્યા છે તો બીજી તરફ અચાનક ચમકારો જોવા મળી રહ્યો છે. તો ચાલો સમજીએ કે આખરે આ પડદા પાછળ ચાલી શું રહ્યું છે. ઠીક છે, તો ચાલો શરૂ કરીએ અને આજના આપણા આ રોડમેપ પર એક નજર કરી લઈએ. આપણે જોવાના છીએ સોના ચાંદીનો આ નવો ટ્રેન્ડ, સોનામાં સતત થઈ રહેલો ઘટાડો, ચાંદીનો અચાનક આવેલો ઉછાળો, અલગ શહેરોના આજના લેટેસ્ટ ભાવ અને હા, છેલ્લે એ પણ સમજીશું કે આ ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કે આયાત ડ્યુટીનો આખો ખેલ શું છે. નિષ્ણાતો શું કહે છે તે પણ જાણીશું. તો સૌથી પહેલા વાત કરીએ આ વિભાગ 1ની, સોના ચાંદીનો નવો ટ્રેન્ડ. અત્યારે આખું માર્કેટ જાણે બે સ્પષ્ટ ભાગમાં વહેંચાઈ ગયું છે. અહીં જુઓ, આ તફાવત એકદમ સાફ દેખાઈ રહ્યો છે. એક તરફ સોનું છે જે છેલ્લા 2 દિવસથી સતત નીચે જઈ રહ્યું છે, મતલબ કે ગોલ્ડ ધીમે સસ્તું થઈ રહ્યું છે. અને બરાબર એ જ સમયે બીજી તરફ ચાંદી છે. થોડો સમય શાંત રહ્યા પછી ચાંદીએ અચાનક જ એવી તો સ્પીડ પકડી છે કે તે ફરીથી ઉપર તરફ ચમકી રહી છે. એક જ કમોડિટી માર્કેટમાં એક જ સમયે આવો વિરોધાભાસ, ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી. હવે વિભાગ 2 પર આવીએ, સોનાના ભાવમાં સતત ઘટાડો. જે લોકો સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તેમના માટે આ એકદમ રાહતના સમાચાર છે. જરા આ આંકડો તો જુઓ, 710 રૂપિયા. જી હા, છેલ્લા 2 જ દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આટલો મોટો ઘટાડો નોંધાયો છે. અને જો તમે ઘરેણાં બનાવવા માંગતા હો તો 22 કેરેટ સોનામાં પણ પ્રતિ 10 ગ્રામ 660 રૂપિયાનો જોરદાર ઘટાડો થયો છે. આ કોઈ નાનો આંકડો નથી, ખરું ને? જો કે આજના તાજા આંકડા જોઈએ તો ચિત્ર થોડું અલગ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ અને 22 કેરેટ બંનેમાં માત્ર 10 રૂપિયાનો નજીવો ઘટાડો થયો છે. હવે આ ઘટાડો ભલે નાનો લાગે, પણ મેઇન વાત એ છે કે સોનાનો જે ઓવરઓલ રાષ્ટ્રીય ટ્રેન્ડ છે તે હજુ પણ નીચે તરફ જ ઇશારો કરી રહ્યો છે. ચાલો હવે વિભાગ 3 તરફ આગળ વધીએ. ચાંદીમાં અચાનક ઉછાળો. સોનાની આ ધીમી પડતી ગતિ આપણે જોઈ લીધી. હવે જરા ચાંદીના અચાનક ઉછાળા અને તેમાં ચાલી રહેલા આ જંગલી ઉતાર ચઢાવ પર ફોકસ કરીએ. હવે આ સમજવા માટે પહેલા આ ભયંકર આંકડો ધ્યાનમાં લેવો ખૂબ જ જરૂરી છે. 30,000 રૂપિયા. આજના ઉછાળા પહેલા સતત 3 દિવસ સુધી ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ પૂરા 30,000 રૂપિયાનો જંગી કડાકો બોલી ગયો હતો. વિચારો, માર્કેટમાં જાણે ભૂકંપ આવી ગયો હતો. પણ હવે સૌથી રસપ્રદ બાબત એ છે કે આટલા મોટા કડાકા પછી ચાંદીએ જે કમબેક કર્યું છે ને તે અદ્ભુત છે. સતત બીજા દિવસે ચાંદી ઉપર ગઈ છે. માત્ર 2 જ દિવસમાં પ્રતિ કિલોગ્રામ 10,100 રૂપિયાનો અડધો વધારો. અને આજે દિલ્હીની વાત કરીએ તો ત્યાં તેમાં 100 રૂપિયાનો વધારો થયો છે. મતલબ કે અત્યારે ચાંદીમાં રોકાણ કરવું એ રોલર કોસ્ટર રાઇડ સમાન છે. ઠીક છે, તો હવે વિભાગ 4 પર આવીએ. વિવિધ શહેરોમાં આજના ભાવ. આ બધા ઉતાર ચઢાવ વચ્ચે ભારતના વિવિધ શહેરોમાં આજના સ્થાનિક ભાવ ખરેખર શું ચાલી રહ્યા છે તેનો એક નકશો જોઈ લઈએ. અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે દિલ્હીમાં 24 કેરેટ સોનું 1,56,360 રૂપિયા પર છે. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં પણ 24 કેરેટનો ભાવ તો લગભગ સરખો જ છે, પણ 22 કેરેટમાં થોડો ફરક છે. ત્યાં તે 1,43,190 રૂપિયા છે. અને જો ગુજરાતની વાત કરીએ એટલે કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા, તો ત્યાં 22 કેરેટ સોનું 1,43,240 રૂપિયા અને 24 કેરેટ 1,56,260 રૂપિયા ચાલી રહ્યું છે. અને આ તો એકદમ શાનદાર રીતે દર્શાવે છે કે ચાંદીના ભાવમાં પ્રાદેશિક તફાવત કેટલો મોટો હોઈ શકે છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં ચાંદી 2,90,100 રૂપિયા પ્રતિ કિલો છે. પણ જરા ચેન્નાઈનો આંકડો જુઓ. ત્યાં ચાંદી પૂરા 10,000 રૂપિયા મોંઘી છે, એટલે કે 3,100,000 રૂપિયા પ્રતિ કિલો. દેશના મુખ્ય મહાનગરોમાં અત્યારે ચેન્નઈમાં ચાંદી સૌથી મોંઘી વેચાઈ રહી છે. હવે છેલ્લો અને સૌથી મહત્વનો વિભાગ 5, આયાત ડ્યુટી અને બજાર. અત્યાર સુધી આપણે આંકડાઓ જોયા, પણ હવે એ સમજવાનો સમય આવી ગયો છે કે આ બધી કિંમતોના ઉતાર ચઢાવ પાછળનું અસલી કારણ શું છે.
તો અહીં એક બહુ મોટો અને ચાવીરૂપ પ્રશ્ન એ ઊભો થાય છે કે તાજેતરમાં સોના પરની આયાત ડ્યુટી એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટીમાં જે વધારો થયો છે તેની માર્કેટ પર શું અસર પડશે? આ પડદા પાછળ આખરે કયું અર્થશાસ્ત્ર રમાઈ રહ્યું છે? આ આખી ગેમ સમજવા માટે આપણે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનું આ સ્ટેટમેન્ટ જોવું જ પડે. તેઓ એકદમ સ્પષ્ટ કહે છે કે સોના પર આયાત ડ્યુટી વધારવાથી આયાત ઘટતી નથી. તેના બદલે તે કિંમતોમાં વધારો કરે છે. સરળ ભાષામાં કહું તો સરકાર ભલે ડ્યુટી વધારે પણ જે સોનું બહારથી આવવાનું છે તે તો આવશે જ. ફરક માત્ર એટલો પડશે કે તમારા અને મારા જેવા સામાન્ય ગ્રાહકો માટે તેના ભાવ સ્થાનિક બજારમાં વધી જશે. બસ આ જ હકીકત છે. અને હા, મોટા ભાગના નિષ્ણાતો પણ આ જ ચેતવણી આપી રહ્યા છે. આ ડ્યુટી વધારાના કારણે સ્થાનિક બજારમાં કિંમતો આસમાને જઈ શકે છે. અને આનું પરિણામ શું આવશે? જ્યારે સામાન્ય માણસ સોનું લેવા જશે અને આટલા ઊંચા ભાવ જોશે ત્યારે થોડા સમય માટે તો તે ખરીદી ટાળશે જ. એટલે કે ફિઝિકલ માંગમાં કામચલાઉ ઘટાડો જોવા મળી શકે છે. બજાર થોડા સમય માટે એકદમ ઠંડુ પડી શકે છે. અહીં તમને બે અલગ અલગ વિચારધારાઓનો ટકરાવ જોવા મળશે. એક તરફ સરકાર છે જે વિચારે છે કે આયાત ડ્યુટી વધારીને બધું કંટ્રોલ કરી શકાશે. પણ બીજી તરફ જ્વેલરી રિટેલર્સ કંઈક અલગ જ ઉપાય આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભાઈ, માત્ર ડ્યુટી વધારવાથી કંઈ નહીં થાય. તેના બદલે જો સીધી રીતે જ સોના અને ચાંદીની આયાતના જથ્થાને એટલે કે વોલ્યુમને જ કંટ્રોલમાં લેવામાં આવે તો તે વધુ સારું રહેશે. તેનાથી કિંમતો પણ ઓટોમેટિક નિયંત્રણમાં રહેશે. તો આ બધું જોયા અને સમજ્યા પછી આપણે એક એવા વળાંક પર આવીએ છીએ જ્યાં એક મોટો સવાલ મનમાં રહી જાય છે. શું ભવિષ્યમાં સરકાર ડ્યુટી વધારવાને બદલે આયાતના જથ્થાને નિયંત્રિત કરવા જેવા પગલાં લેશે? કે પછી કિંમતી ધાતુઓમાં ખરીદી કરનારાઓ આ રીતે જ ભાવના અણધાર્યા ઉછાળા અને કડાકાના અનંત ચક્રમાં ગોળ ગોળ ફરતા રહેશે? ખરેખર આ એક એવો પ્રશ્ન છે જેના પર રોકાણકારોએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. આજના આ ખાસ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ માહિતી તમને બજારના આ જટિલ ટ્રેન્ડને સરળતાથી સમજવામાં ચોક્કસ મદદરૂપ થશે.